ભરૂચના આમોદ નગરપાલિકામાં ટેક્સ ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। માજી નગરપાલિકા પ્રમુખ સાજિદ રાણાએ ચીફ ઓફિસરના ચેમ્બરમાં મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે। ગરીબ વિસ્તારના નાગરિકો પર બિનજરૂરી અને વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો છે। તેમના આક્ષેપ મુજબ ભાજપના બોર્ડ સભ્યો દ્વારા ભ્રષ્ટાચારના મામલે લેખિત અને મૌખિક રજૂઆત હોવા છતાં બિલો ચૂકવી દેવામાં આવ્યા છે। નગરપાલિકાની વ્યવસ્થા નબળી, નિષ્ફળ નિવૃત્તિ અને પ્રમુખની ગેરહાજરીને કારણે નગરજનોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે। નમસ્કાર મિત્રો, ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આમોદ નગરપાલિકા ખાતે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ એવા સાજિદભાઈ રાણા નગરજનોના પ્રશ્નોને લઈને આજે નગરપાલિકામાં ચીફ ઓફિસરના ચેમ્બરમાં આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘણા બધા આક્ષેપો જે કામદારો દ્વારા કરવામાં આવે છે તે વ્યવસ્થિત થતી નથી અને અહીંના જે કર્મચારીઓ છે તે હુકમ થયા પછી પણ કામ કરતા નથી। તેને લઈને આપણી સાથે આમોદ નગરપાલિકાના જે માજી પ્રમુખ સાજિદભાઈ રાણા છે તે આજે જે કયા પ્રશ્નોને લઈને તમે નગરપાલિકામાં દોડી આવ્યા હતા, શું પ્રશ્નો હતા, કઈ સમસ્યાઓ હતી નગરજનોની, જેને લઈને તમે આજે નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરના ચેમ્બરની અંદર ચીફ ઓફિસર પર જે પણ નગરના પ્રશ્નો છે તે કર્યા હતા। સર્વપ્રથમ તો આમોદ શહેરની અંદર ભૂગર્ભ ગટર યોજના પાછી ઉભરાતી થયેલી છે। છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટર યોજના ઉભરાય છે। વોર્ડ નંબર 1 હોય 2 હોય કે તમામ વોર્ડની અંદર ગટરો ઉભરાય છે, તેના માટે આવેલા છે। સૌથી મહત્વની વાત એ છે કે આમોદ નગરપાલિકાએ એમના ટેક્સ વિભાગ દ્વારા આમોદ શહેરના તમામ માંગણા બિલ પર 750 રૂપિયા ગટરના ચાર્જ ચડાવેલો છે। એ ખરેખર ખોટું છે। કેટલાય વિસ્તારની અંદર ગટર કનેક્શન ના લેવા છતાં પણ એમના માંગણા બિલ પર 750 રૂપિયા ચડાવેલા છે। એમને ટેક્સ ચોરી કરવાની આ કોશિશ કરેલી છે। એમને સર્વે કરવું જોઈએ, જે લોકોએ કનેક્શન લીધેલા હોય એના કનેક્શનનું માંગણું ચડાવવું જોઈએ, તેના બદલે તમામ માંગણા બિલ ઉપર આ લોકોએ ટેક્સ ચડાવેલો છે। ભૂગર્ભ ગટર યોજનાનો પ્રશ્ન છે, કચરા પેટીનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે। અહીંયા પ્રમુખને મળવા માટે આવેલા છે પણ પ્રમુખ પણ નથી। મુખ્ય અધિકારી જોડે ચર્ચા કરી, મુખ્ય અધિકારી એક જ વાત કરે છે કે અમે જોઈએ છે ને અમે કરી દઈશું। આ 2024ની અંદર ભારતીય જનતા પાર્ટીના સદસ્યોએ એક પ્રમુખ સિવાય તમામ સદસ્યોએ સહી કરીને જે 7 મુદ્દા ભ્રષ્ટાચારના લખેલા છે એ બી મારી પાસે પુરાવા છે। 2024ની કોઈની તપાસ પણ કરવામાં નથી આવેલી। આ ખરેખર તપાસનો વિષય છે। ગામને વગર સેનાપતિનું ગામ છોડેલું છે। પ્રમુખ હાજર રહેતા નથી। પ્રમુખને ફરિયાદ કરવી હોય તો પ્રમુખ ફોન ઉઠાવતા નથી। એવું કે છે 70% વસૂલાત કરેલી છે। 70% વસૂલાત કરી તો સફાઈ કામદારનો પીએફ કેમ નથી ભરેલો? તમે આ રિપેરિંગ કામ કેમ તમે નથી કરતા? આ બધા પ્રશ્નો છે। જૂઠું બોલવા સિવાય પ્રમુખ પાસે કોઈ વસ્તુ છે નહીં। આ સિવાય બીજા બધા જે પ્રશ્ન છે, જે બિલો ચૂકવાઈ ગયા છે, જે ભાજપના સદસ્યોએ જ અહીંયા આગળ લિખિતમાં આપેલું છે, ત્યાર પછી પણ જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપના સદસ્યો અહીંયા આગળ જે અરજી કરેલી છે કે ભ્રષ્ટાચાર થાય છે, જે ભાજપના 12 સદસ્યો અહીંયા આગળ મુદ્દા ઉઠાવ્યા છે, તેને લઈને શું કહેશો? આ વહીવટકર્તાઓ જ્યારે આવા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા હોય એટલે તથ્ય હોય તો જ ઉઠાવી શકે છે। મારી પાસે લેખિત સહીવાળો એમનો કાગળ છે કે આ 7 મુદ્દાઓ પર નગરપાલિકાએ બિલનું ચૂકવણું કરી દીધું, કઈ એજન્સી છે, બધું જ છે। આ પુરાવા છે, મારે પુરાવા આપવાની જરૂર નથી। આ પુરાવા છે। મારા વોર્ડ નંબર 1 ની અંદર ગટર યોજના જોઈન્ટ નથી કરી, કોઈ છતાંય માંગણા બિલ પર ચડાવેલું છે। કઈ રીતે ચડાવેલું છે? તમે 44 લાખ રૂપિયાનું જીસીબી લાવ્યા છો, બરાબર છે, શોભાના ગાંઠિયા જેવું પડેલું છે, તેનો તમે ઉપયોગ નથી કરી શકતા। નગરપાલિકાનું ઓલરેડી જીસીબી છે, એની અંદર 2-3 લાખ રૂપિયા ખર્ચો કર્યો તો થઈ જાય। નવા તમે ટેમ્પા લાવ્યા છે, નવા ટેમ્પા 5 વર્ષ જૂના પડેલા છે, એને તમે રિપેર કર્યો તો 44 લાખ રૂપિયાનો ખર્ચો કરવો ના પડો। આજે ગણેશ વિસર્જનનો સ્થાપનાનો દિવસ આવી રહેલો છે, એમનું વિસર્જન કરવાનું હોય છે, લોકો હોવાપો કરે ત્યારે તમે કામગીરી કરો છો, તો તમારી જવાબદારી શું છે? પાલિકાની અંદર પ્રમુખ દેખાતા નથી। પ્રમુખે હાજર રહેવું જોઈએ, લોકોના પ્રશ્નો ઉજાગર